ચલો આજનો આપણો ટોપિક કયો હશે? કેલેન્ડર. કયું? કેલેન્ડર. બધાએ બોલવાનું છે. કેલેન્ડરમાં આમ જોવા જઈએ તો બે પ્રકારના વર્ષ આવે. એક સાદું વર્ષ, એક લીપ વર્ષ. તો પહેલા લઈશું આપણે સાદું વર્ષ. સાદું વર્ષ કોને કહેવાય? જે વર્ષને 4 વડે ભાગાકાર કરતા શેષ ભાગી ના શકાય તેને કયું વર્ષ કહેવાય? સાદું વર્ષ. એક્ઝામ્પલ તરીકે 2015 લઈએ આપણે, એને ભાગ્યા 4 કરીએ તો 4 × 5 = 20. પછી અહીંયા એક તરફ ભાગના ચાલે એટલે 0 5. પછી 4 કરી 12. કેટલા વધશે? 3. 2015 એ કેવું વર્ષ છે? સાદું વર્ષ. એવું બરાબર. ખુદ કરેલા ખુદ લખી વાત વર્ષ કહેવાય. લીપ વર્ષ કોને કહેવાય? જે વર્ષને 4 વડે ભાગાકાર કરતા નીચે ભાગી શકાય. દાખલા તરીકે 2020 ભાગી શકાય? 4 × 20 શું બચશે? 0. 4 × 4 20. 0 0. 2020 કેવું વર્ષ છે? લીપ વર્ષ. બરાબર. ચાલો એક વર્ષમાં કેટલા દિવસ હોય? એક વર્ષમાં કેટલા દિવસ હોય? જરૂરી નથી કે 365 જ હોય. 365. બરાબર. હવે એક વર્ષમાં અઠવાડિયા કેટલા? અઠવાડિયા એટલે સપ્તાહ કેટલા? 52 અઠવાડિયા. માનો કે લીપ વર્ષ હોય તો 52 અઠવાડિયા અને 1 દિવસ વધારે. બરાબર. હવે આપણે લઈશું કે વર્ષના પહેલા દિવસ અને છેલ્લા દિવસની વાત કરીએ. વર્ષનો પહેલો દિવસ હોય આ સાદા વર્ષ માટે. વર્ષનો પહેલો દિવસ એમાં જે વાર હોય એ જ છેલ્લા દિવસે વાર આવે. માનો કે પહેલા દિવસે છે રવિવાર, છેલ્લા દિવસે કયો હશે? રવિવાર. કયો હશે? રવિવાર. સાદા વર્ષમાં જે વાર પહેલા દિવસે હોય એ જ વાર છેલ્લા દિવસે હશે. હવે કરી લીપ વર્ષની વાત. આમાં જે પહેલા દિવસે હશે, માનો કે આમાં કયો વાર છે પહેલા દિવસે? સોમવાર. તો છેલ્લા દિવસે કયો વાર હશે? મંગળવાર. એક વાર અંદર ઉમેરી દેવાનો એટલે કયો વાર હશે? મંગળવાર. હવે આની ઉપરથી આપણે એક ઉદાહરણ લઈશું. માનો કે 1 જાન્યુઆરી 2018 ના રોજ મંગળવાર છે. 31 ડિસેમ્બર 2018 ના રોજ કયો વાર હશે? કયો વાર હશે? કયો વાર હશે? કેમ? કેમ કે 2018 છે એ સાદું વર્ષ છે. કયું વર્ષ છે? સાદું વર્ષ. અને જે પહેલા દિવસે હશે એ જ છેલ્લા દિવસમાં આવશે. ચાલો બીજું ઉદાહરણ. 1 જાન્યુઆરી 2020 ના દિવસે શનિવાર છે. તો 31 ડિસેમ્બર 2020 ના રોજ કયો વાર થશે?
લીપ કેમ કયો વર્ષ રવિવાર હશે. કારણ 2020 છે એ લીપ વર્ષ છે. કયું છે? કઈ રીતે? 20 ભાગ્યા 4 4 પંચા 20 0 0 2 અહીંયા શું 0 4 પંચા 20 શેષ શું આવ્યો? શું આવ્યો? તો શું આવશે? લીપ વર્ષ. શું આવશે? લીપ વર્ષ આવે તો આમાં પ્લસ 1 થાય. શનિવારમાં 1 ઉમેરશું એટલે બીજા દિવસે કયો વાર આવશે? બરાબર.